Good evening, aspirants. Hope you have watched all the 3 videos on essay writing. આશા કરું છું કે બધાએ એસેના ત્રણેય વિડીયો સ્ટડી કરી લીધા હશે. એસે રાઇટિંગમાં જે પેસ્ટલ એનાલિસિસ અને કોટ્સ એનેક્ડોટ અને કન્ક્લુઝન જે આપણે સ્ટડી કર્યા છે એ 6 પેપરમાં યુઝ કરી શકાય. કોટેશન્સ અને એનેક્ડોટ્સ પર એક બ્લોગ પોસ્ટ જીપીએસસી ગાઈડન્સ દ્વારા ઓલરેડી બનાવેલી છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે. આ અમારા કોન્ટેક્ટ છે, અમારી વેબસાઇટ જે બ્લોગ છે gpscguidance.com. ત્યાં તમને અમારા વિશેની બધી માહિતી મળશે અને ત્યાં સબ્જેક્ટ વાઇઝ નોટ્સ બ્લોગ પોસ્ટના ફોર્મમાં અવેલેબલ રહેશે. અમારી ટેલિગ્રામ ચેનલ છે જીપીએસસી ગાઈડન્સ 91, જે વેબસાઇટ gpscguidance.com સાથે લિંક છે. અમારું ટ્વિટર હેન્ડલ છે @gpsc guidance. અમારા ફેસબુક પેજનું હેન્ડલ છે જીપીએસસી ગાઈડન્સ 1991 અને તમારા આન્સર રાઇટિંગ તમે જ્યાં મેઇલ કરો છો એ અમારો ઈમેલ gpscguidance91@gmail.com. આજે આપણે ઇંગ્લિશ મેઇન્સના જીપીએસસી પેપરના લેટર રાઇટિંગ સ્ટડી કરવાનું છે. આ ફોર્મલ ઓફિશિયલ લેટરનો ફોર્મેટ છે. સૌથી પહેલા રાઇટ હેન્ડ સાઈડમાં આઉટવર્ડ નંબર આવે, સેન્ડરની પોસ્ટ, જેમ કે કોઈ એગ્રીકલ્ચર ઓફિસર હોય કે પોલીસ ઓફિસર હોય કે લેબર ઓફિસર હોય એની પોસ્ટ, એની ડિપાર્ટમેન્ટનું નામ, એનું સિટી અને ત્યાર પછી ડેટ. આ બધું રાઇટ હેન્ડ સાઈડ લખવામાં આવશે. જે આઉટવર્ડ નંબર છે એ જાવક ક્રમાંક હોય. કોઈ પણ કચેરીના ફોર્મલ પત્ર વ્યવહાર થતો હોય તો એનો એક નંબર પડે, એ નંબર એ આઉટવર્ડ નંબર. ડેઝિગ્નેશન જે ઓફિસરની અને એની ઓફિસ છે એ ક્વેશ્ચનમાં આપેલી હશે. સિટીમાં તમે શહેર અને એડ્રેસ લાઇન 1માં એડ્રેસ લાઇન 1 જ રાખવાનું હોય અને ડેટ એક્ઝામના દિવસની ડેટ લખી શકો. આ બધું રાઇટ હેન્ડ સાઈડમાં લખ્યા પછી લેફ્ટ હેન્ડ સાઈડમાં ટુ એટલે કોને મોકલવાનો છે. જો આપણા કોઈ ડિપાર્ટમેન્ટના સિનિયર ઓફિસરે આપણી પાસેથી માંગ્યો હોય તો એ સિનિયર ઓફિસરનું ડેઝિગ્નેશન અને ડિપાર્ટમેન્ટનું નામ. અન્ય વિભાગના કોઈ ઓફિસરને મોકલવાના હોય તો એનો હોદ્દો અને એનું ડિપાર્ટમેન્ટનું નામ લખવાનું રહેશે. ત્યાર પછી સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ એટલે કે વિષય જે ક્વેશ્ચનમાં તમને આપ્યો હશે. એના પછી કન્ટેક્સ્ટ. કન્ટેક્સ્ટ એટલે સંદર્ભ. તેમાં અગાઉ ચાલેલ કોઈ પત્ર વ્યવહાર અથવા લેટર કરાયો હોય એ પ્રીવિયસ કોરસ્પોન્ડન્સ આપણે કન્ટેક્સ્ટમાં લાગશું. સવાલમાં જો કોઈ સિનિયર ઓફિસરે તમારી પાસેથી ઇન્ફોર્મેશન માંગી હોય તો એ ઇન્ફોર્મેશન જે પત્ર, ફોન અથવા ઈમેલથી માંગી હોય તે તમે આ કન્ટેક્સ્ટમાં લખી શકો. ત્યાર પછી લેફ્ટ હેન્ડ સાઈડમાં રિસ્પેક્ટેડ સર અને પછી એક પ્રસ્તાવના બાંધવાની હોય કે આઈ એમ રાઇટિંગ ધીસ ફોર યોર અટેન્શન ટુ ઓર ઇન રિપ્લાય ટુ એઝ આસ્ક. જે ઓફિસરે જે તમને ક્વેશ્ચનમાં આપ્યું હશે એ પ્રમાણેનું તમારે ડિસ્ક્રિપ્શન ઇન્ટ્રોડક્શનમાં આપવાનું છે. ત્યાર પછી જો કોઈ કોટેશન આ ટાઇટલને રેલેવન્ટ તમને મળે તો તમારે એમાં એન્ટર કરવાની છે. ફોર્સફુલી કોટેશન એન્ટર ના કરતા. ત્યાર પછી લેટરનું બોડી આવશે કે આ લેટરનો જે કન્ટેક્સ્ટ હશે અને જે ટોપિક તમને આપ્યો હશે એના તમારે 3 પોઈન્ટ લખવા પડશે. કન્ક્લુઝનમાં તમે પ્રોમ્પ્ટ એક્શન કે રિપ્લાય સીક કરો અથવા તો એમ લખી શકો કે જે તમને અહેવાલ મંગાવ્યો હતો એનો ડિટેલ રિપોર્ટ તમે એન્ક્લોઝરમાં આપેલો છે. એન્ક્લોઝર એટલે બિડાણ. ત્યાર પછી થેન્ક યુ અને યોર સિન્સિયરલી, તમારું નામ અને જે ડેઝિગ્નેશન જે ઓફિસરની આપ્યું હોય અને ડિપાર્ટમેન્ટનું નામ નીચે આવશે. અને સૌથી નીચે એન્ક્લોઝર. એન્ક્લોઝરમાં તમે લખી શકો સેડ ડોક્યુમેન્ટ્સ અથવા ડિટેલ રિપોર્ટ કે જે તમે બોડીમાં અને કન્ક્લુઝનમાં લખ્યું છે એની ડિટેલ રિપોર્ટ આ એન્ક્લોઝરમાં સામેલ છે. આ છે લેટરનો ફોર્મેટ. આ આખા ફોર્મેટને સ્ટડી કરજો. લેટર રાઇટિંગ 10 માર્કનું જ હોય છે, પણ જો તમારું ફોર્મેટ ટેકનિકલી સાઉન્ડ હોય અને તમારો કન્ટેન્ટ સારો હોય તો 7 થી 8 માર્ક આઉટ ઓફ 10 મળી શકે છે, વિચ ઇઝ ગુડ ઇનફ. ફોર્મેટ તો જોઈ લીધું. હવે આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જોઈ લઈએ. 2017નો ક્વેશ્ચન છે કે ઇમેજિન યુ આર એન આર્મી બ્રિગેડ કમાન્ડર ઇન કાશ્મીર. યોર સિનિયર ઓફિસર હેઝ sought યોર ઓપિનિયન ટુ કર્બ ક્રોસ બોર્ડર ટેરરિઝમ. 100 વર્ડ્સમાં લખવાનું છે. જેમ આપણે પહેલા ફોર્મેટ ડિસ્કસ કર્યું એ રીતે આમાં પણ ફોર્મેટ એ જ સેમ આવશે કે તમે બ્રિગેડ કમાન્ડર છો. ફોર્મેટ આખું સેમ કર્યા પછી તમારે બોડીમાં ક્રોસ બોર્ડર ટેરરિઝમને લગતા 3 પોઈન્ટ્સ એડ કરવા જોઈએ. જો ક્રોસ બોર્ડર ટેરરિઝમ તમારા GS3ના સાયન્સ એન્ડ ટેકનોલોજી અને નેશનલ સિક્યોરિટી સાથે તમે લિંક કરી શકો, એના પોઈન્ટ્સમાં તમે સ્માર્ટ ફેન્સિંગ, કનેક્ટેડ બોર્ડર રોડ્સ, મોર પેટ્રોલિંગ કે નાઇટ વિઝન કેમેરા અથવા ઓટોમેટેડ ડ્રોન્સ જેવા પોઈન્ટ્સનો યુઝ કરી શકો છો. કન્ક્લુઝન સેમ અને એન્ક્લોઝર સેમ. આ એન્ક્લોઝર છે, કન્ટેક્સ્ટ છે, આઉટવર્ડ નંબર છે,
આ બધા પોઈન્ટ્સ તમને એક સાધારણ પેપર કરતાં થોડુંક યુનિક બનાવશે અને અડધો માર્ક એડ કરાવશે વિચ કેન બી અ રીઝન ફોર સિલેક્શન ઓર રિજેક્શન. તો આ બધા પોઈન્ટ્સ ઉપર ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી 2018નો લેટર ટોપિક છે એક આર્કિયોલોજી ઓફિસરના સ્પેશિયલ ઓફિસરને ઇન્ડિયાના રિચ હેરિટેજ અને રિપોઝિટરી ઓફ આર્કિયોલોજીકલ ટ્રેઝર્સના તમારા સિનિયર ઓફિસરે તમારો ઓપિનિયન માંગ્યો છે ટુ પ્રિઝર્વ ધ હેરિટેજ મોન્યુમેન્ટ્સ. અને 2017માં 100 વર્ડ્સની લિમિટ હતી, 2018 અને 19માં એને વધારીને 150 વર્ડ્સ કરી નાખ્યા છે. 2018ના ક્વેશ્ચનનો બી ફોર્મેટ સેમ જ રહેશે. ઓફિશિયલ ફોર્મલ લેટર છે, તમારે એક ઓફિસર તરીકે રિસ્પોન્ડ કરવાનું છે, તમારા સિનિયર ઓફિસરે તમારો ઓપિનિયન શોર્ટ કર્યો છે, તો આખો ફોર્મેટ સેમ રહેશે. બોડીમાં તમારે ખાલી હેરિટેજ પ્રિઝર્વેશનના 3-4 પોઈન્ટ્સ લખવાના હોય છે. આમાં તમે હીટ ચેમ્બર્સ, હ્યુમિડિફાયર્સ, રિમૂવિંગ ઓફ બ્લેકનિંગ ઓફ માર્બલ્સ અને રિલોકેશન ઓફ સાઇટ્સ જેવા પોઈન્ટ લખી શકો. રિલોકેશન ઓફ સાઇટ્સ લખો તો તમે એન્ક્લોઝરમાં બી જોડી શકો કે ફોલોઈંગ સાઇટ્સ નીડ રિલોકેશન હુઝ લિસ્ટ ઇઝ અટેચ્ડ ઇન ધી એન્ક્લોઝર. આ એન્ક્લોઝર નાખવું, કન્ટેક્સ્ટ નાખવું, આ બધી વસ્તુ તમારા અડધા માર્ક ઉમેરતી જતી હોય છે. ત્યાર પછી 2019નો એસે ઇમેજિન યુ આર એન ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ઇન એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ. Director Agriculture has sought your opinion on low awareness of farmers making online application for benefit of scheme. આમાં બી 150 વર્ડ. તમે ઓફિસર છો, તમારા હાયર ઓથોરિટીએ તમારી પાસેથી ઓપિનિયન માંગ્યા છે, ફોર્મેટ સેમ રહેશે. તમારે ખાલી ફાર્મર્સની લો અવેરનેસ છે ઓનલાઈન સ્કીમ્સની, એને વધારવાના કારણો અને ઓપિનિયન્સ આપવાના છે. તો આમાં તમે ઓપિનિયન્સ આપી શકો કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કેન બી મેડ એઝ માર્કેટિંગ સેન્ટર્સ, put hoardings of various schemes and their benefits in all the panchayat, ask all sarpanch to promote the schemes at village level, you can promote through radio jingles. બધા ઓફિસર્સને જ્યારે સિનિયરે કોઈ પણ ઇસ્યુ પાસે અભિપ્રાય માંગેલા છે 2017, 2018 અને 2019, ત્રણેયનું જો આપણે ટ્રેન્ડ એનાલિસિસ કરીએ તો ત્રણેયની પહેલી લાઈન સેમ છે, ઇમેજિન યુ આર એન ઓફિસર. એટલે જીપીએસસી અપેક્ષા રાખે છે કે તમારો આન્સર એક ઓફિસર જેવો જ હોય, કે જ્યારે કોઈ ઓફિસર પાસે આવો અહેવાલ માંગવામાં આવે તો ઈ ફોર્મલી જે રીતનો જવાબ આપે, જેમાં આઉટવર્ડ ક્રમાંક, એમાં બિડાણ, આ બધી વસ્તુઓ હોય. એટલે તમારા આન્સરનો ફોર્મેટ બી આપણે ડિસ્કસ કર્યો એ રીતનો રાખો અને આ બધા પોઈન્ટ્સ અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે તમારા જીએસના નોલેજ સાથે લિંક કરો. આવો આપણો ટ્રેન્ડ એનાલિસિસનું કન્ક્લુઝન કહે છે. હવે આપણે પ્રીવિયસ યરની પેટર્ન સ્ટડી કરી લીધી. હવે પ્રેક્ટિસ લેટર રાઇટિંગ માટે હું 3 અલગ ડિપાર્ટમેન્ટ્સ આપું છું. આપણે ટ્રેન્ડ એનાલિસિસમાં જોયું કે જીપીએસસી અલગ અલગ ડિપાર્ટમેન્ટના ઓફિસર્સને રિલેટેડ ક્વેશ્ચન પૂછે છે કે તમને ઓફિસર બનાવે અને તમારા સિનિયર તમને કોઈક ઈ ડિપાર્ટમેન્ટને લગતું પ્રોબ્લેમ આપે અને તમારે એનો જવાબ કરવાનો હોય છે. તો આપણે પ્રેક્ટિસ લેટરમાં 3 અલગ અલગ ડિપાર્ટમેન્ટ લીધા છે જે હાલ ન્યૂઝમાં રહે છે બીકોઝ ઓફ કોવિડ. એક હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, બીજું લેબર છે અને ત્રીજું પોલીસ છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે કે તમે હેલ્થ ડિપાર્ટમેન્ટના ઓફિસર છો and your senior has sought your opinion on recent health crisis of COVID-19 and to implement successful vaccination drive in your district. તમારે 150 વર્ડ્સમાં સક્સેસફુલ વેક્સિનેશન ડ્રાઈવ થકી કોવિડ-19ની હેલ્થ ક્રાઇસિસને કેમ રિઝોલ્વ કરવી એનો તમારો ઓપિનિયન આપવાનો છે. કરંટ ન્યૂઝમાં છે અને બહુ ચર્ચાયેલો ટોપિક છે, તો એક્સપેક્ટેડ છે કે હેલ્થ ડિપાર્ટમેન્ટ લગતો કોઈ ક્વેશ્ચન આવી શકે. Second letter for practice is imagine you are an officer in labor department. Your senior has sought your opinion on creating an housing scheme for migratory workers after an accident killed 15 workers on road. લેબર ડિપાર્ટમેન્ટ બી ઘણો ચર્ચામાં રહેલો છે. ઘણા મજૂરો પગપાળા એક રાજ્યથી બીજા રાજ્યમાં ગયા છે ત્યારે આપણા લેબર ડિપાર્ટમેન્ટ પર પણ ઘણા સવાલ થયા છે. આ એક તાજેતરની ઘટના છે જ્યારે એક રોડ એક્સિડન્ટમાં રોડ પર સૂતેલા ઘણા શ્રમિકોની ડેથ થઈ ગઈ હતી. તો આવા સંજોગોમાં લેબર ડિપાર્ટમેન્ટ એક હાઉસિંગ સ્કીમ અનાઉન્સ કરે છે તો એના રિગાર્ડિંગ એના ઓફિસર પાસે ઓપિનિયન માંગ્યો છે ઇન 150 વર્ડ. Third letter is if you imagine you are an officer in police department, your senior has sought your opinion on perception management program to enhance image of police department in public opinion. પોલીસની ઇમેજ એક કડક અને થોડીક નિષ્ઠુર જેવી હોય છે, એને પીપલ ફ્રેન્ડલી ઇમેજ બનાવવા માટે એક પરસેપ્શન મેનેજમેન્ટ પ્રોગ્રામ કરે છે અને એમાં એઝ અ પોલીસ ડિપાર્ટમેન્ટના ઓફિસર તમારા ઓપિનિયન સોર્ટ આઉટ કર્યા છે. તો આ 3 ક્વેશ્ચન્સ અમે અમારી ટીમે
કરંટ અફેર્સના કન્ટેક્સ્ટ અને પાસ્ટ ટ્રેન્ડ એનાલિસિસને જોઈને સજેસ્ટ કર્યા છે, પણ આનો બેનિફિટ તો જ મળશે જો તમે 3 લેટર આપેલા ફોર્મેટમાં લખો. એના 2 બેનિફિટ છે. એક તો આ ડિપાર્ટમેન્ટને લગતા આ ઇશ્યુઝનો સવાલ આવે તો તમે સ્પીડમાં સારી રીતે આન્સર લખી શકો. બીજો, જેટલા તમે વધુ લેટર લખશો એટલું તમારું ફોર્મેટ પાકું થશે. એક્ઝામમાં ક્યારેક સંદર્ભ રહી જાય, ક્યારેક આઉટવર્ડ નંબર રહી જાય, ક્યારેક એન્ક્લોઝર રહી જાય. આવી બધી સમસ્યાઓ ના થાય એના માટે તમારે ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે. આ કોઈ ભાગવતની કથા નથી કે આવીને તમે સાંભળીને ચાલ્યા જાઓ. આ જીપીએસસીના ક્લાસીસ છે. એમાં હોમવર્ક પણ કરવું પડે, આન્સર રાઇટિંગ પણ કરવું પડે અને રિવિઝન પણ કરવું પડે. 6 મહિનાનું અમારું શેડ્યુલ પ્રોપરલી ફોલો કરો તો પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેના કોર્સ કમ્પ્લીટ થઈ જશે. પણ એ તો અમારી ટીમનો કોર્સ કમ્પ્લીટ થાય. તમારો કોર્સ તો ત્યારે જ કમ્પ્લીટ થાય જ્યારે તમે ઘરમાં બેસીને વાંચો, હોમવર્ક કરો, ડેઇલી આન્સર રાઇટિંગ કરો અને મોક ટેસ્ટ આપો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગ્યો હોય તો બીજા એસ્પિરન્ટ સાથે ટેલિગ્રામ, એફબી, ટ્વિટર મારફતે શેર કરો અને તમારા અલગ અલગ સ્ટડી ગ્રુપમાં પણ શેર કરો. આવતીકાલે પ્રેસ રિલીઝનો લેક્ચર હશે અને સન્ડે છે તો આપણે એક બુકનું ડિસ્કશન પણ કરશું. આવતીકાલની બુક હશે એથિકલ ડિલેમાસ ઓફ સિવિલ સર્વન્ટ, જે આઈએએસ અનિલ સ્વરૂપ સરે લખેલી છે. ટીલ ધેન, થેન્ક યુ એન્ડ ગુડ